નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક જીટીયુનો ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી તમને ખબર પડે કે આ ટોપિક શું છે. સૌથી પહેલા વાત કરીએ કે ઓટોમોબાઈલની અંદર તમે હો અને એમાંય સેમ 3 ના તમારે આઈએમપીની જરૂર હોય. અત્યારે તમારે કેટી બેકલોગ હોય કે પછી રેગ્યુલરમાં હોય, બરાબર? એના માટે બંને માટે ઉપયોગી થાય એવા આઈએમપી મટીરિયલ હું તમને આજ પ્રોવાઈડ કરવાનો છું. એમાંય ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મિકેનિઝમ કરીને સબ્જેક્ટ છે, એનો ખાસ કરીને આજે આઈએમપીનો વિડીયો છે, તો આને લાસ્ટ સુધી બન્યા રહો તેથી તમને જાણવા મળે કે આ ઓટોમોબાઈલની જે પીડીએફ છે, આ સબ્જેક્ટની જે પીડીએફ છે, એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને એનો પાસવર્ડ કઈ રીતે તમે મેળવી શકો છો, એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આગળ આપણે જોઈએ કે કઈ રીતે એની મટીરિયલ ને બધું તમે લઈ શકો છો. તો સૌથી પહેલા આપણે મેં તમને જેમ પહેલા મેં કીધું એ રીતે કે ઓટોમોબાઈલ સેમ 3 ના એમપી છે, બરાબર? તો એની અંદર જે હોય એને માટે ખાસ કરીને આ વિડીયો છે અને એનો સબ્જેક્ટ છે ઓટો ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મેકેનિઝમ, બરાબર? એ સબ્જેક્ટ છે એના આમાં એમપી મટીરિયલ હું તમને આજે આપવાનો છું. એની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એને સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. ને આ પીડીએફ તમને ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં એના ક્વેશ્ચન તમને જોવા મળી જશે, બરાબર? અને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે સૌથી પહેલા તો, અને પછી તમારી જે બુક હોય એની અંદરથી તમારે એના જવાબ શોધી અને તમારે ટીક કરી લેવાના રહેશે, બરાબર? અને પછી તમારે જીટીયુ ટાઈમે વાંચવું હોય તો તમને સહેલાઈ રહે, બરાબર? તો બીજી તમને વાત કરીએ આગળ, તો કે તમે આ પીડીએફ છે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, આનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. અને તમે આ પીડીએફમાંથી જો તૈયારી કરીને જાશો જીટીયુની અંદર, તમે એબી ગ્રેડ અને AA+ ગ્રેડ પણ મેળવી શકો છો. તો સારામાં સારા ગ્રેડથી તમારે પાસ થવું હોય તો આ પીડીએફને એકવાર જોઈ અને આમાંથી તૈયારી કરીને જરૂર જાજો તમે, બરાબર? અને આ પીડીએફનો તમને પાસવર્ડ છે હમણાં ટૂંક જ સમયમાં તમને અહીંયા સ્ક્રીન ઉપર લખી દઉં છું, તો એ તમારે પાસવર્ડ છે એ નોટ ડાઉન કરી લેવાનો રહેશે અને પછી તમારે પીડીએફને ડાઉનલોડ કરવાની રહેશે અને પછી એની એક પ્રિન્ટ કરવાની રહેશે. જો શક્ય હોય તો એની એક પ્રિન્ટ તમે કઢવી લેજો, બરાબર? તો હવે તમને વાત કરીએ તો આનો પાસવર્ડ શું છે, તો એનો પાસવર્ડ છે એકેડમી. એકેડમી એટલે કે એ કેપિટલ છે એમાં, અને ત્યાર પછી છે ACA, બરાબર? MY1 એકેડમી 1 કરીને પાસવર્ડ છે. એમાં એકેડમી છે એ કેપિટલ, એ છે એ કેપિટલ છે, એ કેપિટલ, CA, પછી છે DEMY1, એકેડમી 1 કરીને એનો પાસવર્ડ રહેવાનો છે, બરાબર? તો આ પીડીએફ ને તમે સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. એમાં એ કેપિટલ છે, બાકી બધા સ્મોલ છે, ક્યાંય પણ સ્પેસ મૂકવાનું નથી. આ તમારો પાસવર્ડ છે, તો આને તમે જલ્દીથી નોટ ડાઉન કરી લો. હું આને મિટાવી દઉં છું, બરાબર? મેં તમને કીધું એ રીતે આનો પાસવર્ડ છે એકેડમી 1, બરાબર? તો તમારે એનાથી તમે આને ડાઉનલોડ કરી શકો છો સહેલાઈથી. અને આમાં તમારે ક્યાંય પણ આકૃતિ ડાયાગ્રામ આવતા હોય તો એને તમારે સરખી રીતે અ, ધ્યાનપૂર્વક રીડ કરવાના છે, એટલે કે જોવાના છે, કેમ કે આપણે એન્જિનિયર છીએ તો એન્જિનિયરને ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ડાયાગ્રામ વગર એન્જિનિયરિંગમાં કંઈ ચાલે જ નહીં. કેમ કે ડાયાગ્રામ તમને રીડ કરતા આવડતા હોય તો તમે આરામથી બધું કરી શકો છો. મોટા મોટા મેપ હોય એ બધાને આરામથી કરી શકો છો, એટલે એવું બધું તમારે નહીં આવતું હોય. પણ તમે ડાયાગ્રામ તમારે પ્રોપર રીતે યાદ રાખવાના છે અને પ્રોપર રીતે ડ્રો કરવાના છે. અને ડાયાગ્રામ જો તમારો સાચો હોય છે તો જીટીયુના પેપરની અંદર ત્રીજા નંબરની સૂચના એવી લખેલ છે કે ડાયાગ્રામ સાચો હોય છે તો તમારો એ પ્રશ્ન પણ સાચો પડશે. એટલે કે સાચો ડાયાગ્રામ તમારા ફૂલ માર્ક માટે ઇન્ડિકેટ કરે છે કે એટલે તમારે ડાયાગ્રામ સૌથી પહેલા બધાયના તૈયાર કરવાના રહેશે પ્રોપર રીતે. અને પછી ડાયાગ્રામ રેડી થઈ જાય પછી તમારે એની થિયરી પણ થોડીક વાંચવાની રહેશે, બરાબર? આ રીતે તમારે જીટીયુની તમે તૈયારી કરી શકો છો. રોજના એક બે પ્રશ્નો તમે કરશો તો તમારા 30, મારા ખ્યાલથી આ પીડીએફની અંદર 30 થી 35 પ્રશ્નો હોય છે. તો રોજના એક બે કરશો તો 15 થી 17 દિવસની અંદર તમારા આરામથી આખો સિલેબસ, એટલે કે આરામથી તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. અને પછી તમારે જો એની બેઝિક થિયરી વાંચવી તો એ તમે બુકમાંથી વાંચી શકો છો. પણ તમારે સૌથી પહેલા રોજના એક બે પ્રશ્ન કરશો એટલે તમે આરામથી જીટીયુ આવશે ત્યાં તમે પાસ થઈ જશો. પણ મને લાગે છે ત્યાં લગી તમે આ જીટીયુ નજીક હશે, 5-10 દિવસની વાર હશે, ત્યાં જ આ વિડીયો જોવા આવ્યા હશો. જો એવું હોય તો રોજના તમારે 5 પ્રશ્ન કરવાના. રોજના 5 પ્રશ્ન કરશો એટલે જીટીયુની 5-10 દિવસની વાર હોય તો જીટીયુ આવશે ત્યાં તમારે બધા કવર થઈ જશે, બરાબર? તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. અને જો તમને અઘરું લાગતું હોય થોડુંક તો તમારે સૌથી પહેલા એના ડાયાગ્રામ પ્રોપર રીતે કરવાના રહેશે, પાકા, બરાબર? ડાયાગ્રામ ને તમારે કોઈ સૂત્ર એવા આવતા હોય અને ઇક્વેશન ને એવું આવતું હોય તો એ તમારે સૌથી પહેલા એ તમારે તૈયાર કરવાનું રહેશે. એ તૈયાર કરશો એ તમે આરામથી એ સાચું પડશે, કેમ કે એ મથલ જીટીયુના પેપર ચેક થાય એ રીતે, એમાં એ રીતે થાય છે કે ડાયાગ્રામ તમારો સાચો હોય તો એને એ પણ પ્રશ્ન સાચા પાડે છે. જો કોઈ સારા સર હોય તો એ ડાયાગ્રામ વાળો ક્વેશ્ચન તો સાચો પાડશે જ, સાથે સાથે બીજા અમુક પ્રશ્ન છે એ પણ તમારા સાચા પાડી શકે છે. એટલે કે તમને થિયરીમાં ગમે તમને જે
આવતું હોય એને લગતું એ તમે લખશો તો પણ ચાલશે, પણ ડાયાગ્રામ તમારે પ્રોપર રીતે તૈયાર કરવાનો રહેશે, બરાબર. ડાયાગ્રામ તમારે સરખો દોરવાનો રહેશે. હું ડાયાગ્રામમાં ભાર વાલે ફેરે એટલે આપું છું કે ડાયાગ્રામ સારો હોય છે. જીટીયુના પોતાના પેપરમાં, જીટીયુનું જે પેપર છે ને પેપર, એની અંદર પણ લખેલ છે ત્રીજા નંબરનો પોઈન્ટ. તમે ધ્યાનપૂર્વક વાંચજો. જીટીયુનો કોઈ પણ પેપર ડાઉનલોડ કરી અને એમાં ત્રીજા નંબરનો પોઈન્ટ વાંચજો. એમાં જ લખેલ છે કે સાચો ડાયાગ્રામ હશે એ ફૂલ માર્ક માટે ઇન્ડિકેટ કરે છે. એટલે હું ડાયાગ્રામને વધુ મહત્વ આપું છું. તો આ રીતે તમારે ડાયાગ્રામ પ્રોપર રીતે રેડી કરવાનો રહેશે અને તમે તમારી જીટીયુની તૈયારી કરીને જશો તમે આરામથી પાસ થઈ જશો, બરાબર. તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને હા, તમારા મહત્વની વાત કે હજી સુધી તમે ઓટોમોબાઈલના ગ્રુપમાં, સેમ 4 ના ગ્રુપમાં અથવા તો સેમ 3 ના ગ્રુપમાં જોઈન ના થયા હો, તો એની ગ્રુપની જોઈન થવાની લિંક આ વિડીયો નહીં, મતલબ કે આ જે વિડીયો છે એની પ્લેલિસ્ટ બનાવેલી છે ઓટોમોબાઈલની સેમ 3 ની, એના પહેલા વિડીયોની અંદર એની લિંક આપેલી છે. ત્યાંથી તમે જલ્દી ને જલ્દી ગ્રુપ જોઈન કરી લ્યો, જેથી એની લગતી માહિતી અને બધી મટીરિયલ છે એ તમે ગ્રુપમાંથી સહેલાઈથી મેળવી શકો. તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ.